નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ આપે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ વર્ષોથી રાખડી બાંધતી આવી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધવાના છે। સતત 30મા વર્ષે પીએમ મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધવાના છે। પ્રધાનમંત્રી ભાઈ માટે આ પાકિસ્તાની બહેને જાતે જ જરદોશી વર્ક કરીને રાખડી બનાવી છે। આ અંગે કમર શેખે મીડિયાને જાણકારી આપી કે હું જાતે જ રાખડી બનાવું છું। જ્યાં સુધી મને રાખડી ગમે નહીં ત્યાં સુધી એકની એક રાખડી હું બનાવતી રહું છું, પછી એક ફાઇનલ કરું છું। જે વ્યક્તિ આખા દેશને સંભાળી રહ્યો છે, મારા ભાઈના હાથે આ રાખડી બંધાશે તો મને ખુશી થશે। રક્ષાબંધન આવતા પહેલા અમે તેમને મેલ કરી દઈએ છીએ, તેના બાદમાં મને કન્ફર્મેશન આવે છે, જેના બાદમાં અમે દિલ્હી જઈએ છીએ। અમારી ઓળખને 38 વર્ષ થઈ ગયા છે। દિલ્હીમાં પહેલી વાર મારી ભાઈ સાથે મુલાકાત થઈ હતી। પહેલી વાર તેઓએ મને બહેન કરીને સંબોધ્યું હતું, જે મને ખૂબ જ સ્પર્શી ગયું હતું। ત્યારે મેં પહેલી રાખડી તે સમયે તેમને બાંધી હતી, જેના બાદમાં તે અલગ અલગ રાજ્યોમાં ફરતા હતા, જેથી નિયમિત રાખડી બાંધી શકી ન હતી। પરંતુ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મેં તેમને રાખડી બાંધી હતી અને ત્યારથી જ આ સિલસિલો ચાલુ છે। હું ચૂંટણી પહેલા હજ માટે ગઈ હતી, ત્યારે પણ મેં તેમને ફરીથી પ્રધાનમંત્રી બનવાની દુઆ માંગી હતી। તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કમર શેખ એ છેલ્લા 30 વર્ષથી પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધતા આવ્યા છે। મૂળ પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા કમર મોહસિન શેખ પોતાના લગ્ન બાદ ભારતમાં સ્થાયી થયા હતા અને છેલ્લા 42 વર્ષથી તેઓ ભારતમાં જ વસવાટ કરી રહ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।